નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હી મુંબઈ અંકલેશ્વર વે પર અંકલેશ્વરના પૂનગામ નજીક કનેક્ટિવિટી અપાતા ઉદ્યોગ અગ્રણીઓ અને ભાજપના આગેવાનો દ્વારા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ કનેક્ટિવિટી અપાતા આ સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ કનેક્ટિવિટી માટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કેન્દ્રીય માર્ગીય પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી। આ રજૂઆતને અનુસરીને મંજૂરી મળતા ઉદ્યોગ જગત તથા અંકલેશ્વર વિસ્તારના લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। આ પ્રસંગે વિસ્તારના ઉદ્યોગ અગ્રણીઓ, ભાજપના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યને પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। એક્સપ્રેસ વે કનેક્ટિવિટી આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગ વિસ્તાર તેમજ આસપાસના ગામોને સીધી અને ઝડપી સુવિધા મળશે। આ અવસરે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। બસ બહુ થઈ ગયું। ओके चलो કરું છે અમારું मैम તમે આમ આવી જાઓ, આવો નહીં પૂછવામાં હાલ જે દેશની ઇકોનોમીનો એક ઘટક દિલ્હી મુંબઈ હાઈવે એક્સપ્રેસ જે અંકલેશ્વર વિધાનસભામાંથી પસાર થતો હતો, આ હાઈવે નેશનલ 228 દાંડી માર્ગને અડીને આવેલો છે। તો અંકલેશ્વર પૂનગામ ગામે એક્ઝિટ ના મળતા અહીંના મુખ્ય ઔદ્યોગિક એકમ અંકલેશ્વર જીઆઈડીસી, પાંડોલી જીઆઈડીસી અને ઝઘડિયા જીઆઈડીસી અને અંકલેશ્વર વિધાનસભાના તમામ નગરજનો તેમજ હાંસોટ તાલુકો તેમજ ઓલપાડને કનેક્ટેડ મુંબઈ દિલ્હી હાઈવે જે પૂનગામ પાસેથી પસાર થતો હતો, અહીંયા એક્ઝિટ ના મળવાને કારણે આ તમામ લોકોએ માન્ય 154 વિધાનસભાના અમારા લોકદળના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા હાલ આજ રોજ એટલે કે તારીખ 6ના રોજ મંજૂરી મળેલ છે। અને મંજૂરી મળતાની સાથે અંકલેશ્વર તાલુકો તેમજ ઔદ્યોગિક એકમો અને ઓલપાડ તાલુકોના લોકોમાં ખુશીનો માહોલ છે। અને આજ રોજ અમે સૌએ માન્ય ધારાસભ્યનો આભાર વ્યક્ત કરીએ છીએ।